નમસ્કાર મિત્રો, મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। તહેવારો આવે છે ને જાય છે, પણ તેને ધૂમધામથી ઉજવવા શું આપણી પાસે સમય નથી? ક્યારેક મિત્રો ફોન પર મળતા ને હાય હેલો પૂછતા, પણ મિત્રોને મળવા માટે શું આપણી પાસે સમય નથી? ઓફિસથી ઘરે આવતા પગ જરૂર લાંબા કરતા, પણ બાળકો સાથે રમવા માટે શું આપણી પાસે સમય નથી? ખરેખર તો સમયનો સાથ છે અને તમારા જેવા સ્નેહીજનો સાથેનો સંબંધ મળ્યો છે, તો શું એ સંબંધ જાળવવા આપણી પાસે સમય નથી? સમયનું ચક્ર તો બધા માટે એક સરખું જ હોય છે, તો શું આપણી પાસે જ સમય નથી? સમયના 16 ટુકડા હાથમાં હોવા છતાં દિવસનો એક હિસ્સો ભાગમાં આવ્યો નહીં। કરી આજીજી તોય ના ફર્યો પાછો સમય, જવાનીનો કિસ્સો ભાગમાં આવ્યો નહીં, મળ્યો તો ભાગમાં દેશ બહુ સહેલાઈથી, શહીદો જેવા જુસ્સો ભાગમાં આવ્યો નહીં, કરી નાખ્યું તું ન્યોછાવર બધું દીકરા ઉપર, તો અંતિમ ઢાળ લીસો ભાગમાં આવ્યો નહીં। એ સત્ય છે કે વીતી ગયેલો દિવસ અને બોલાયેલા શબ્દો ફરી પાછા નથી આવતા, પરંતુ સમય દરેકનો આવે છે, પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂકેલું છાંટવું નહીં પડે। અથાગ પરિશ્રમ અઢળક આવક નથી આપી શકતી, પણ પૂરતી મહેનત પ્રમાણસર આવકને આજીવન આપી રાખતી। હજારો કામ નહીં કરો તો ચાલશે, પણ એક કામ એવું કરો જેના માટે દુનિયા તમને યાદ કરવા પડે। જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો, આવડે છે તો આવડશે જ ડગ માંડતા જાઓ, સફળતા મળતી જશે। તમારામાં વિશ્વાસ કરો, આવડતને પરિપક્વ બનાવો। જિંદગીની રેસમાં એટલો આગળ આવી ગયો, પાછળ ફરીને જોતા થોડો હરખાઈ ગયો। જે દુઃખના દિવસો મને દુઃખી કરી રડાવતા હતા, આજે એ મને યાદ કરી દિવસો ફરી મને રડાવે છે। કામ, ક્રોધ, લોભ, મોહ અને સ્વાર્થ વગેરે જેવા દુર્ગુણોના સંભાળ ઇલાજ સંતોષ જ છે। વ્યવહાર નથી બદલાતો, સંજોગો બદલાય છે। માણસ નથી બદલાતો, તેનો અભિગમ બદલાય છે। સંબંધોની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે ભીડ વચ્ચે કોઈની ખોટ વર્તાય છે। જીવતા હયાત માતા પિતાની છત્રછાયામાં વહાલમાં બે વેણ બોલીને નીરખી લેજો। હોઠ પર અડધા ભીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એકવાર ભેટી લેજો। જીવતા હયાત નહીં હોય ત્યારે નમસ્તે કે છબીને નમન કરીને શું કરશો? કાળની થાપટ વાગશે, અલવિદાએ થઈ જશે, પ્રેમાન હાથ પછી તમારા પર કદી નહીં ફરે। લાખ કરશો ઉપાય તોય વાસ્તવ હાલનો નહીં મળે, પછી દિવાલ ખંડમાં તસવીર મૂકીને શું કરશો? માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતોને જ મળે। 68 તીરથ તેના ચરણોમાં, બીજા તીરથ ના ફરશો। સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે ચીપલા વીણીને શું કરશો? જીવતા હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો, પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો। પંચમહાભૂતમાં ભળી ગયા પછી એના દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો? પૈસા ખર્ચતા સગળું મળશે, મા બાપ નહીં મળે, ગયો સમય નહીં આવે। લાખો કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહીં મળે, તો આંસુ સારીને શું કરશો?
આજકાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે? અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે? જે પીતા હતા માટલાનું પાણી જ આજ બિસ્લેરી ને એરહેડ પીવે છે. શુદ્ધ દૂધ, ઘી ને માખણ છે દુર્લભ, ને ડેરી અને કોલ્ડ સ્ટોરેજમાં મળે છે. ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન? હવે તો ફાટેલા જીન્સ ફરતા લાગે છે. ક્યાં છે દેશદાઝ ને દેશ પ્રેમની વાતો? આ નેતાઓના મળદા ફરતા લાગે છે. થયા ભગવાન ગીત સંગીત ને ભજનો, ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે. ભરેલું ખિસ્સું તમને 1000 રીતે ગેરમાર્ગે લઈ જશે, પણ ખાલી ખિસ્સું તમને જિંદગીની 1000 વસ્તુ સમજાવશે. સમય અને સંજોગ જ માણસનું ઘડતર કરે છે. બાકી આ દુનિયામાં ક્યાં કોઈને ફુરસદ હોય છે કોઈને ઘડવાની? સમય પણ શીખવે છે અને શિક્ષક પણ શીખવે છે. બંનેમાં ફરક ફક્ત એ જ છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે અને સમય પરીક્ષા લઈને શીખવે છે. સમય પર વિશ્વાસ રાખો. સમય કરતા બીજો સાણો સલાહકાર બીજો કોઈ નથી. આમ તો શું એક પરપોટો સમયના હાથમાં, તોય ઊભો છો વિશ્વને લેવા હું મારી બાથમાં.